કચ્છની હસ્તકલાના સંવર્ધન માટે શરૂ થયેલ એલએલડીસીએ અન્ય કલાઓને પણ પ્રોત્સાહિત કરવાની શરૂઆત દાયકા પહેલા કરી હતી। તેનો હેતુ એ હતો કે વિવિધ કલાઓને મંચ મળે અને તેની સાથે ભારતીય કલાઓનું આદાન પ્રદાન થાય। નાનકડી શરૂઆત આજે વટવૃક્ષ બની ગઈ છે તેવું અજરકપુર ખાતે એલએલડીસીના વિન્ટર ફેસ્ટિવલના પ્રારંભે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર અમીબેન શ્રોફે જણાવ્યું હતું। અજરકપુર ખાતે આવેલા સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલનો દબદબાભેર પ્રારંભ થયો હતો। પોતાની આગવી સંસ્કૃતિ અને હસ્તકલાઓના વારસાથી સમૃદ્ધ કચ્છ સાથે ભારતના ઉત્તર પૂર્વ રાજ્યો જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, મિઝોરમ, ઓડિશા, મધ્યપ્રદેશ, ગોવા વગેરેની સંસ્કૃતિ, હસ્તકલા, લોકસંગીત અને લોકનૃત્યના આદાન પ્રદાન સાથે વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી ઉપર સાકાર કરવાનો અનેરો અવસર શરૂ થઈ ચૂક્યો છે। સંસ્થાના પટાંગણમાં 5 દિવસના ફેસ્ટિવલનો શુભારંભ જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ તેમજ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના દીપેશભાઈ શ્રોફ, અમીબેન શ્રોફ, દોરોડના સરપંચ મિયા હુસેન મુતવા, સૃજન એલએલડીસીના ચેરમેન દીપેશભાઈ શ્રોફ, મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ, હસ્તકલાના નિષ્ણાત અને કસબના પંકજભાઈ શાહ, સુમિટોમો કેમિકલ્સના કિરણભાઈ ચાંદવાણી, લેવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, એગ્રોસેલના જગદીશ નાયક, રામ ભોખલે, કેવિન માર્ટિન, યોગેન્દ્રસિંહ અને વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી। ગાર્ડન સ્ટેજ પર વિવિધ કલાકૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। કલાકૃતિઓની પ્રસ્તુતિનો પ્રારંભ કચ્છના જ બાળ કલાકારો દ્વારા સંગીત નાદ સાથેની સ્વાગત પ્રસ્તુતિએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ત્યારબાદ મઝરુદ્દીન મુતવા અને તેમની ટીમ દ્વારા સરહદ જાઝ સૂરની રજૂઆત કરવામાં આવી હતી। યુવા કલાકારો દ્વારા ગુજરાતી પ્રાચીન લોકગીતો અને ભજનોએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। મંચ પરથી રજૂ થયેલ કચ્છના સિન્ક્રો એકેડમી, સ્વર ડાન્સ એકેડમી, આરજે આદિશક્તિ ગ્રુપ અને મધ્યપ્રદેશના લોકરાગ સમિતિ ડાન્સ ગ્રુપ દ્વારા નૃત્યની ધમાકેદાર અદરાત રજૂઆતો કરવામાં આવી હતી। ફેસ્ટિવલને માણવા કચ્છની રસિક જનતા ઉમટી પડી હતી। કચ્છ સાથે ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોથી પણ પ્રવાસીઓ સાથે વિદેશી પ્રવાસીઓ પણ મહોત્સવ માણવા આવ્યા હતા। આ વખતે ક્રાફ્ટ બજારમાં કચ્છ અને અન્ય રાજ્યોના 47 જેટલા ક્રાફ્ટ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે, જેમાં લોકોએ આર્ટ ક્રાફ્ટના સ્ટોલ્સની મુલાકાત લઈ ખરીદી કરી કારીગરોને બિરદાવ્યા હતા। બ્લોક પ્રિન્ટ, પોટ્રી અને બાંધણીની હેન્ડ્સ ઓન એક્ટિવિટી પર લોકોએ જાતે હાથ અજમાવી રોમાંચ અનુભવ્યો હતો। કિડ્સ ઝોન અને કઠપૂતળીએ બાળકોને ખુશ કરી દીધા હતા। સાથે ટેરો કાર્ડ રીડર, ફેસ પેઇન્ટ આર્ટિસ્ટ અને ટેટુ આર્ટિસ્ટે ભારે આકર્ષણ જમાવ્યું હતું। 25 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલનારા ફેસ્ટિવલ જોવા, જાણવા, માણવા જેવો છે। એલએલડીસી જે છે એ 2016માં અમે પબ્લિક માટે ખોલ્યું અને એલએલડીસી નો હેતુ એ હતું કે કચ્છના જે ક્રાફ્ટ્સ છે અને જે કલ્ચર છે એને આપણે પ્રોત્સાહન આપીએ, એને જીવતું કરીએ અને એને કન્ટેમ્પરાઇઝ કરીએ। તો છેલ્લા 10 વર્ષથી અમારી મ્યુઝિયમ ગેલેરીઝ તો ફેન્ટાસ્ટિક છે, જોવા જેવી જ છે, પણ સાથે સાથે અમે 2018થી એક વિન્ટર ફેસ્ટિવલ ચાલુ કરી કાઢ્યું। પહેલા એને ફોક ફેસ્ટિવલ કહેવાતું હતું, કેમ કે જે લુપ્ત થતા મ્યુઝિક કે ડાન્સ છે કે જે પરફોર્મન્સ છે જેને એક જગ્યા નથી મળી રહી, ક્રાફ્ટના લોકો છે જે લોકોને માર્કેટ નથી મળી રહી, અને સૌથી મોટું જે કચ્છના લોકો છે, ટુરિઝમ માટે અને ટુરિસ્ટ માટે બહુ બધું થતું હોય છે, પણ કચ્છના લોકલ લોકો માટે એટલું નથી થતું। એટલે આખું ફેસ્ટિવલ ડિઝાઇન થયું હતું કે કચ્છના લોકોને હેલ્પ બી મળે ને એક ફેન્ટાસ્ટિક ઓડિયન્સ બનીને બી એ લોકો આવી શકે। તો એલએલડીસી નો હેતુ આ હતું, જે કાકીએ સપનું જોયું, કાકાએ સપોર્ટ કર્યું અને અમે ફેમિલીમાં આગળ લઈ જઈએ છીએ। હાઈએસ્ટ ફોકસ અમારું આ ફેસ્ટિવલની અંદર એ હોતું હોય છે કે બધી વસ્તુને ઇક્વલ પ્લેટફોર્મ મળે, કે ક્રાફ્ટ હોય કે કોઈક અલગ સ્ટેટનું કે કચ્છનું ટ્રેડિશનલ ફૂડ હોય, સ્ટ્રીટ ફૂડ હોય, પરફોર્મન્સીસ હોય, ડાન્સ હોય, મ્યુઝિક હોય, હવે લિટરેચર બી એડ થઈ ગયું છે અને ફોકલોર બી। અને છેલ્લા 2 વર્ષથી અમે કચ્છના આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર્સને બી એક પ્લેટફોર્મ આપી રહ્યા છે। આ વિન્ટર ફેસ્ટિવલ 2026 અમારું એલએલડીસી નો 10મો વર્ષ સેલિબ્રેશન માટે ક્રાફ્ટ બજારમાં 46 ક્રાફ્ટ સ્ટોલ્સ લગાવ્યા છે। અમે છેલ્લા 10 વર્ષમાં અમે જેટલા વિન્ટર ફેસ્ટિવલ કર્યા છે એ લોકોના બધા બેસ્ટ ઓફ બેસ્ટને પાછું આમંત્રિત કર્યા છે। એટલે નાગાલેન્ડથી, આસામથી, મિઝોરમથી, પછી ઓડિશા, એમપી, ઉત્તરાખંડ અને આપણા કચ્છના મળીને 46 ક્રાફ્ટ સ્ટોલ્સ છે। કચ્છના 4 આર્ટિસ્ટ છે,
બે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. એ ઉપરાંત નાની બજારમાં અમારા ટેરો કાર્ડ રીડર છે, ફેસ પેઇન્ટિંગ વાળા છે, કેરિકેચર પેઇન્ટિંગના છે. આ અમારું પહેલે વર્ષે અમે જ્યારે શરૂઆત કરી એ અમે LLDC ની એનિવર્સરી માટે શરૂઆત કરી હતી. એની પછી જેમ જેમ વધતું ગયું એ અમે અહીંયા ક્રાફ્ટ લોકોને એક પ્લેટફોર્મ આપવા, લોકલ કચ્છના લોકો માટે એક ફેસ્ટિવલ થાય કલ્ચરલ એક્સપોઝર માટે, અને એ સાથે પછી એ લોકોને બીજા સ્ટેટ્સનું પણ જોવા મળે એની માટે અમે આ ફેસ્ટિવલ કરતા હોઈએ છીએ. ઉત્સાહ તો જબરદસ્ત છે, કારણ કે LLDC એના 10 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આકર્ષણમાં અલગ અલગ સ્ટેટના ક્રાફ્ટ છે. અત્યાર સુધીના જે બેસ્ટ ઓફ ધ બેસ્ટ અમે અત્યાર સુધી નોર્થ ઇસ્ટ, MP, ઓડિશા, કાશ્મીર બધા સાથે જે ફેસ્ટિવલો કર્યા એના બેસ્ટ ક્રાફ્ટ્સમેન અહીંયા છે, એના બેસ્ટ પરફોર્મર અહીંયા છે. એના સિવાય અમે ઘણું બધું નાનકડી વસ્તુઓ જે એડ કરી છે, જેમ કે અહીંયા ટેટુ માટેની પણ એક વ્યવસ્થા અલગથી ઊભી કરી છે. આ વખતે સ્ટ્રોબેરી માટેનો પણ સ્ટોલ છે. ફૂડમાં પણ અલગ અલગ સ્ટેટના ફૂડ પણ એડ કર્યા છે. એટલે આ વખતે દરેક લોકોને બહુ મજા આવશે. વણાટકામમાં અમારો 11 પેઢીથી છે, જે પેઢીથી દર પેઢી અમને મળ્યું છે વારસામાં. તો અમારા વડીલો જે મહેનત કરીને જે અત્યાર સુધી પહોંચાડ્યું છે, તો હવે પહેલા ધાબળા બનતા, શાલ બનતી, હવે દુપટ્ટા, સાડી, સ્ટોલ્સ અને નવું અમે પોન્ચો બનાવ્યા છે જે ડાયરેક્ટ પહેરી શકાય. આમાં ઘણી બધી સ્ટોરી કરી અને અમારા મોટિવ સાથે નવું પ્રોડક્ટ તૈયાર કર્યું છે. અને આ જે LLDCમાં જે પ્રદર્શન કરવાનો મોકો મળ્યો છે એમાં અમે લોકોને નવું આપી શકીએ અને લોકો પણ આકર્ષિત થાય અને તેનો લાભ મળે. અને આ LLDCમાં પરફોર્મન્સ અમારું લિટલ સ્ટાર તરીકે સિંગિંગનું હતું ને મ્યુઝિકનું હતું. અને એમાં LLDC બહુ સારો સ્ટેજ ને મોટો સ્ટેજ આપ્યો અમને, એમ કે આવા નાના છોકરાઓને પણ આમ સ્ટેજ આપ્યો આવડો મોટો, એ સારી વાત છે LLDC ને.